બોલો વિજયગીરી બાપુની જય, લાલગીરી બાપુની જય। તો મિત્રો, અત્યાર સુધી અમારા વિડીયોની અંદર અમે પહેલી વાર બતાવી રહ્યા છીએ કે પૂજ્ય મોરારી બાપુ જ્યારે કૈલાસ ટેકરી વિજયગીરી બાપુના આશ્રમે રામકથા માટે જ્યારે પધારશે, હવે આપણે આવી ગયા છીએ કે જે રામકથાનું ભોજનાલય અહીં રસોઈ બનાવવામાં આવશે। તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે અને અત્યારે આપણે વીઆઈપી ભોજનાલયની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાના જો પંખા લગાવાઈ ગયા છે। ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ જે રામકથાનો જે મેઇન ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં જઈ રહ્યા છીએ। ત્યારે સુંદર રસ્તો બનાવ્યો છે કે બાપુ કથા મંડપ સુધી પહોંચી શકે તે માટે, અને બંને બાજુ બાપુની કથાનું ફૂલ તૈયારી છે। તો સંતો, ભક્તો, પ્રેમી બધા ભાઈઓ તથા બહેનો પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે પાલીતાણા તાલુકાના છગાપરા ગામે કે જ્યાં કુદરતી સૌંદર્યથી ભરપૂર કહી શકીએ એવો સુંદર મજાનો કૈલાસ ટેકરી વિજયગીરી બાપુનો આશ્રમ આવેલો છે, અને જ્યાં હાલ અત્યારે પરમ પૂજ્ય વિશ્વની સંતશ્રી મોરારી બાપુની રામકથા આગામી તારીખ 18/4/2024ના દિવસે શરૂ થઈ રહી છે। તો આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે વિજયગીરી બાપુનો આશ્રમ છે તે આશ્રમ નિહાળ્યો, તેમજ વિજયગીરી બાપુના દર્શન કર્યા હતા, અને ત્યારબાદ આપણે છે અત્યારે મેન કથાનો જે ડોમ બની રહ્યો છે તેની પણ તૈયારીઓ આપણે નિહાળી હતી, અને હવે માત્ર કથાને 3 દિવસ બાકી રહ્યા છે। તો લગભગ બધી જ તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે। તો આજે કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે તે આપણે આ વિડીયોની અંદર નિહાળશું, અને તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આ રામકથા વિશે સંપૂર્ણ અપડેટ મળતી રહે। અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો, જેથી તે લોકો પણ અહીં જે ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેના વિશે માહિતી મેળવી શકે। મિત્રો, આપણે વિજયગીરી બાપુનો આશ્રમનો એક્ઝેક્ટ લોકેશન હું તમને બતાવી દઉં। તમે પાલીતાણા તરફથી આવશો તો બુઢણા રોડથી ત્યાં તેમનો વિજયગીરી બાપુનો આશ્રમનો પાટિયો આવશે, અને તેથી આ રોડ આવી રહ્યો છે મારી પાછળ, અને માત્ર 4 કિલોમીટરનું અંતર અંદાજે થતું છે। અને આ બાજુથી તમે ભાવનગર તરફથી આવશો તો આ બાજુથી ભાવનગર પાલીતાણા રોડ ઉપર ત્યાં તેનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે, અને ત્યાંથી પણ તમે પાલીતાણાથી પણ આવી શકો, અને આ માત્ર 5 કિલોમીટરથી તમે આવી શકશો। મિત્રો, આપણે વિજયગીરી બાપુના આશ્રમેથી આપણે રામકથા તરફ જઈએ તો સરસ મજાનો એક અહીં શેરડીનો નિઃશુલ્ક સ્ટોલ રાખવામાં આવ્યો છે, અને સ્ટોલની અંદર આપણે જોઈશું તો ખૂબ જ વિશાળ આપણે શેરડીના રસના જે મશીન કહી શકીએ, તમે જોઈ શકો છો કે આવા 2 મશીન રાખવાના છે, અને 18 તારીખથી 24 તારીખ સુધી જે ભાવિ ભક્તો કથાનું રસપાન કરવા આવશે તેમની માટે નિઃશુલ્ક રસની સેવા આપી રહ્યા છે, અને જે સેવા આપી રહ્યા છે વીરપુર ગામ મારુતિ મિત્ર મંડળ। તો હવે આપણે તેમની પાસેથી પણ થોડી બોલો વિજયગીરી બાપુની જય, લાલગીરી બાપુની જય। અમારું ગામ વીરપુર પાલીતાણા તપસ્વી બાપુના આશ્રમેથી આવીએ છીએ, અને અહીંયા રસનો સ્ટોલ કરવાનો છે। અમારું આખું મારુતિ ગ્રુપ થઈને અહીંયા અમે સેવા કરવા આવવાના છીએ, અને આ રસનું આયોજન છે 18 તારીખથી લઈને તે ફેટ પૂર્ણાવતી સુધી। મિત્રો, આપણે ત્યાંથી આગળ વધીએ એટલે તમે જોઈ શકો છો કે અહીં જે કાર્યાલય છે રામકથાનું, ત્યાં તમે કોઈ પણ પ્રકારની તમારે સુવિધા જોઈતી હોય તો આ કાર્યાલયની અંદર તમે આવશો એટલે તમને વ્યવસ્થા થઈ જશે। અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સુંદર મજાનો જે રામકથાનો જે ડોમ છે તેની અંદર મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે। ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ જે રામકથાનો જે મેઇન ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં જઈ રહ્યા છીએ ત્યારે, અને હાલ અત્યારે જે ગેટ બનાવ્યો છે તેની અંદરથી આપણે ડોમની અંદર જઈ રહ્યા છીએ અત્યારે। મિત્રો, આપણે રામકથાના મેઇન ડોમની વાત કરીએ તો અત્યારે હાલ તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે શ્રોતાજનોને ગરમીનું પ્રમાણ ઓછું રહે તે માટે જર્મન ટેકનોલોજીથી ડોમ બનાવવામાં આવ્યું છે, અને ડોમની તમે બંને બાજુ જોશો તો સરસ મજાના આવા મંડપ રાખવામાં આવ્યા છે, જેથી જે શ્રોતાજનો મોટી સંખ્યામાં આવે તો બંને બાજુ બેસી અને પૂજ્ય બાપુની કથાનું રસપાન કરી શકે। તમે હાલ મંડપની અંદર જોઈ શકો છો, જો સરસ મજાના હેલોજન લગાવવામાં આવ્યા છે, પંખા લગાવવામાં આવ્યા છે,
ત્યારબાદ અહીં હેવી કુલર પણ લગાવવામાં આવશે અને હાલ આપણે કથા મંડપની અંદર આપણે જઈએ હવે. તો કથા મંડપની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે સાઉન્ડ અત્યારે ફિટિંગ થઈ રહ્યું છે. બાકી એલોજન સરસ મજાની જો એલોજન લગાવાઈ ગઈ છે. ત્યારબાદ હેવી પંખા પણ આગળની સાઈડ લગાવાઈ ગયા છે અને ત્યારે સાઉન્ડ ફિટિંગ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે અહીં જો હેવી પંખો છે તે અત્યારે ઉપર લઈ જઈ રહ્યા છે. અત્યારે જો હેવી પંખા પણ લગાવાઈ રહ્યા છે અત્યારે. મિત્રો આપણે રામકથાના આગળની તરફ બધો તૈયારીઓ જોઈએ ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ વ્યાસપીઠ તરફ. તમે જોઈ શકો છો કે મારી પાછળ સરસ મજાનું પરમ પૂજ્ય વિશ્વની જે સંત શ્રી મોરારી બાપુના સ્વમુખેથી આપણને જે રામકથાનું રસપાન કરાવવાના છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આગળની તરફ તો મહેમાનો માટે સરસ મજાના જો સોફા રાખવામાં આવ્યા છે. આ બાજુ રાખવામાં આવે છે, પહેલી બાજુ પણ રાખવામાં આવે છે. અને અત્યારે આપણે વ્યાસપીઠજીના દર્શન કરી રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો કે અહીં હજી તેની પણ તૈયારી ધીમે ધીમે ચાલી રહી છે. અત્યાર સુધી અમારા વિડીયોની અંદર અમે પહેલી વાર બતાવી રહ્યા છીએ કે પૂજ્ય મોરારી બાપુ જ્યારે કૈલાસ ટેકરી વિજયગીરી બાપુના આશ્રમે રામકથા માટે જ્યારે પધારશે તો હેલિકોપ્ટરની અંદર અહીં આવશે અને સરસ મજાનું હેલિપેડ બનાવવામાં આવ્યું છે. અને અહીંથી તમે જોશો તો સરસ મજાનો તમે જોઈ શકો છો સુંદર રસ્તો બનાવ્યો છે કે બાપુ કથા મંડપ સુધી પહોંચી શકે તે માટે. અને બંને બાજુ આપણે જોશું તો સુંદર કેળોના રોપ વાવવામાં આવ્યા છે. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જે રસ્તો હેલિપેડથી આવી રહ્યો છે અને જે કથા ડોમ છે તેની પાછળ જે ડોમ બનાવવામાં આવ્યો છે ને અહીંથી જે બાપુ કથા મંડપની અંદર પ્રવેશ કરશે. વ્યાસપીઠ ઉપરથી આપણે જોઈએ તો જો સુંદર મજાના જે મહેમાનો જે આવવાના છે તેમની માટે સરસ મજાના જે ફરતા સોફા લગાવવામાં આવ્યા છે. તો મિત્રો આપણે જે રામકથાનો મેઇન ડોમ છે તે નિહાળ્યો. ત્યારબાદ પૂજ્ય મોરારી બાપુ જે હેલિપેડમાં જે પધારવાના છે તે હેલિપેડ પણ આપણે જોયું. અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ કે જે રામકથાનું ભોજનાલય, અહીં રસોઈ બનાવવામાં આવશે. તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે અને તમે દેશી ચૂલો બનાવવામાં આવ્યું છે તમારી. અને તે પણ 5 ફૂટથી 6 ફૂટ હાઈટ વાળી ચૂલો બનાવવામાં આવી છે. ત્યારબાદ તમે જોશો તો પાણીનો પણ અહીં સરસ મજાનું નળ કનેક્શન પણ આપવામાં આવ્યા છે. જો તમે સોકડી મેકવામાં આવી છે અને પાણી પણ અહીંયા સામેની તરફ નળ આવી રહ્યા છે. ત્યારબાદ અહીંયા આપણે જોશું તો એલોઝેટ પણ સરસ મજાની લાઇટ ડેકોરેશન પણ અહીંયા સરસ લગાવવામાં આવ્યું છે. અને પાછળ આપણે જોશું તો કોઠાર રૂમ બનાવવામાં આવ્યો છે. અને એની પાછળ આપણે જોઈશું જો મંડપ બતાવી રહ્યો છે તમને આગે, તે મંડપ જે સ્વયંસેવક ભાઈઓ આવે છે તેમની માટે રહેવા માટે. અને આ બાજુ 2 ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ માટે જે ભોજનાલય માટે બનાવવામાં આવ્યું છે. અને આ બાજુ એક ડોમ બનાવવામાં આવ્યું છે, તે ડોમ VIP ભોજનાલય માટે બનાવવામાં આવ્યું છે. અને હાલ આપણે અત્યારે જોઈશું તો જોવો તમે બટેટાના થપ્પા લાગી ગયા છે. તમે જોવો તમે કેટલા બટેટા એ ઉતાર્યા છે તમે જોઈ શકો છો. તો ધીમે ધીમે બધું જે સામગ્રી છે બધી તે પણ અત્યારે આવી રહી છે. અને કોઠા રૂમની અંદર અત્યારે હાલ તાળું છે, નગર કોઠા રૂમની અંદર પણ બધો સામાન આવી ગયો છે. અત્યારે આપણે VIP ભોજનાલયની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાના જો પંખા લગાવાઈ ગયા છે. ત્યારબાદ એલોઝન પણ લગાવાઈ ગઈ છે અને ઉપરનું કાપડ લગાવવાનું બાકી છે. અને હવે આપણે જોઈએ જનરલ ભોજનાલયની અંદર જઈએ. હવે આપણે અત્યારે જનરલ ભોજનાલયની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો કે સામેની તરફ હજી ડોમ બની રહ્યું છે. ત્યારબાદ પંખા છે તે પણ લગાવવાના જે બાકી છે, પણ એ કથાને જે 3 દિવસ બાકી છે તો 3 દિવસની અંદર બધું જ કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આજે આપણે સગાપરાની ધાર
પૂજ્ય વિજયગીરી બાપુનો આશ્રમ કે જ્યાં પૂજ્ય મોરારી બાપુની જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેની અત્યારે કેટલી તૈયારી થઈ ચૂકી છે તે સંપૂર્ણપણે આપણે નિહાળી. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે નિહાળી શકે.